ચાલો મિત્રો, આજે આપણે શીખીશું કે ડોજી કેન્ડલ બને એટલે શું થઈ શકે માર્કેટની અંદર અને કઈ જગ્યાએ બનવી પડે એ પણ મહત્ત્વની છે. તો ડોજી કેન્ડલ કઈ પ્રકારની આવે, કઈ રીતે બને છે તે આપણે શીખીએ. ડોજી કેન્ડલ બને આ ટાઈપની ડોજી બને. એક લોંગ ડ્રાઈવ ડોજી બને અને એક શોર્ટ બને. બરાબર, એને આવડી નો બરાબર. હવે આની અંદર જે છે ને, અહીંયા કને ધારો કે ઓપન થાય અને અહીંયા કને ક્લોઝ થાય. બરાબર, આ ઉપર મારી આવે, લો નીચે મારી દે. અને આની અંદર જે આ ડોજી બને ને, એટલે કે આની અંદર સેલ રો પણ એક્ટિવ નથી કે બાય રો પણ એક્ટિવ નથી, બંનેમાંથી કોઈ. અને એક ડોજી આવે ને એ આવડી નાની એવી બને, ચોકડી ટાઈપ. બરાબર, ડોજી આ ટાઈપની કેન્ડલ જે હોય ને, આ બને બરાબર છે, પણ આ બનવી કઈ જગ્યાએ પડે એ પણ બહુ મહત્ત્વનું છે. આપણે ધારીએ કે આ સપોર્ટ છે, એ આ રેઝિસ્ટન્સ છે. હવે માર્કેટ અહીંયા ઉપરથી આવે છે, બરાબર. તો અહીંયા કાના જે સપોર્ટ ઉપર બને ને, આ ટાઈપની ડોજી, અને ડોજી ઉપર એક કેન્ડલ બને અહીંયા ગ્રીન, તો આપણને કન્ફર્મેશન થઈ જાય કે આ ટ્રેન્ડ જે ઉપરથી આવતો હતો ને, આ ટ્રેન્ડ હવે અહીંયાથી રિલીઝ થઈ જશે, એટલે કે આ અપ બાજુ જશે. ડોજી બને એટલે આપણને પાકા સંકેત મળી જાય. અને બીજી ડોજી કે ઉપર રજિસ્ટન્સ ઉપર બને ને, તો એક મહત્ત્વની છે. ઉપર જે ટ્રેન્ડ અહીંયાથી નીચેથી જે ટ્રેન્ડ આવતો હતો, એ જે ટ્રેન્ડ છે એ અહીંયાથી ઉપરથી આ રિલીઝ થઈ જાય, એટલે કે ડાઉન સાઈડ જવાની શક્યતા છે. ડોજી કાં સપોર્ટમાં કાં રજિસ્ટરમાં બે જગ્યાએ બને ને તો મહત્ત્વની છે. બરાબર, એ અહીં વચ્ચે બને ને તો કોઈ કામની ડોજી છે નહીં. એક લોંગ ડોજી એટલે કે બહુ આમ લાંબો આખો શેડો આવી જાય ને વચ્ચે ખાલી આવી ટાઈપનો આવે. બરાબર, અને એક નાની ડોજી આવે આવી ટાઈપ. એટલે આ બંને ગમે તે બની શકે. અને આમાં કલર મહત્ત્વનો નથી. કલર તમે ગ્રીન, રેડ ગમે તે હોઈ શકે. રેડય બને, પણ બનવાની કઈ જગ્યાએ એ મહત્ત્વનું છે. બરાબર, અહીંયા ઓપન થાય, અહીંયા કને ક્લોઝ થાય, એટલે આ ઉપર જઈ આ નીચે આખી ડોજી થાય આવી ટાઈપનું. હું તમને કેન્ડલમાં જઈ રિયલમાં તમને બતાવીશ. ખાલી આમ ચોકડી જેવી બને એ છે ને, આને ડોજી કેન્ડલ કહેવાય. બરાબર, તો આપણે જઈશું ચાર્ટ પર અને કઈ જગ્યાએ ક્યાં બને છે એ બધું જોઈએ. બરાબર, હવે આ એક સપોર્ટ છે અને આર્યું એક અહીંયા રજિસ્ટન્સ છે. બરાબર, તો તમે અહીંયા જોડે જુઓ તો માર્કેટ નીચે આવ્યું, નીચેથી આ ઉપર ગયું નીચે, અને આ ઉપર જતું હતું. બરાબર, ઉપર જતું હતું અને અહીંયા કને ડોજી કેન્ડલ બની. જુઓ, એ આ ડોજી બની. આ ડોજી બની અને કેવો નીચે આવી ગયું માર્કેટ. પછી એક અહીંયા કને આ ડોજી બની. જોઈએ, બરાબર, આ પણ ડોજી છે.
પણ આ ડોજી બની એટલે આને હાઈ તોડે એટલે અહીંયા આપણે એન્ટ્રી બની જાય, કારણ કે ટ્રેન્ડ ઉપરથી આવતો હતો અને અહીંયાથી આ રિવીઝ થઈ ગયો ને ટ્રેન્ડ. પછી એક અહીંયા કને પણ બનેલી છે આ ડોજી કેન્ડલ, તો અહીંયાથી ડાયરેક્ટ નીચું માર્કેટ. આપણે ત્યાં લગીને રાહ જોવાનું કે આપણને ટ્રેડનો સંકેત મળે ત્યારે ટ્રેડ લેવાય, એની વગર કોઈ ટ્રેડ લેવાય નહીં. જો અહીંયા ડોજી બનીને નીચું રંગ. અહીંયાથી ટ્રેન્ડ નીચે આવતો હતો, નીચું માર્કેટ પડતું હતું, ત્યાંથી અહીંયા કને ડૂજી બની અને અહીંથી બાયરો એક્ટિવ થઈ ગયા, માર્કેટ સીધું ઉપર. તમે જે કેન્ડલ છે ને કઈ પ્રકારની ક્યાં પાસે બને છે એ બધું કેન્ડલ સ્ટિક આખી શીખો ને, તમને હું વિડીયો બનાવું જ છું, એક બનાવેલો છે. અહીંયાથી માર્કેટ નીચે આવતું હતું, પાછું ઉપર ગયું, નીચે આવ્યું. અહીંયા કને જુઓ તમે બે ડોજી બને અને ટ્રેન્ડ ડાયરેક્ટ નીચે. જો ઉપર જતું હોય અને અહીંયા કને ડોજી બનાવી દે એટલે માની લેવાનું કે માર્કેટ નીચે લઈ જવા માટે માગે છે, અને અહીંયા સપોર્ટ ઉપર બનાવે, બરાબર. અહીંયા ડોજી બને તો માની લેવાનું કે ઉપર જાય છે, પણ ડોજી બન્યા પછી આપણે એની ઉપર એક અહીંયા કને ગ્રીન કેન્ડલ બનવી જરૂરી છે. જો નીચે સપોર્ટમાં બને ને તો અહીંયા પાસે ગ્રીન બનવી પડે. આ ડોજી બનીને આ જે ગ્રીન કેન્ડલ છે ને ઉપર કાપવી પડે તો કામની છે, સપોર્ટ ઉપર. અને રજિસ્ટર ઉપર બને નહીં તો ડાયરેક્ટ ડોજી બનીને તમે અહીંયા કને રેડ બની, બરાબર, કે ગ્રીન બની, ગમે તે બની, પણ એક કેન્ડલ રેડ આને કાપવી પડે તો આપણને પાકો સંકેત મળી જાય કે આ છે એમ. આ જુઓ તમે ડોજી બની ડાયરેક્ટ ટ્રેન્ડ નીચો ડાયરેક્ટ, બરાબર. એટલે ડોજી આ પ્રકારની આવે. એક લોંગ બહુ બને કે આવડી ટૂંકી બને, આ બંને ડોજી છે. દિવસમાં 2-3 ફેરા તો એવું બને જ. બરાબર, તો આ રીતે ડોજી આવે. આગળનો હું વિડીયો બનાવીશ બીજી કેન્ડલ સ્ટિક પર.